નમસ્કાર. અંગ્રેજી બોલતે વખતે કેન શબ્દનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો આ સવાલ ઘણાને મૂંઝવે છે, ખરું ને? પણ ચિંતા ન કરો. ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરીએ અને કેનને એકદમ સરળ રીતે સમજી લઈએ. ઘણીવાર એવું થાય કે કેન વાપરતી વખતે મનમાં એક શંકા રહે કે કદાચ કંઈક ભૂલ તો નથી થઈ રહી ને? બસ આજ પછી આ સવાલ નહીં થાય. આ સમજૂતી પછી કેનનો ઉપયોગ એકદમ કોન્ફિડન્સ સાથે કરી શકાશે. સારું, તો સૌથી પહેલાં કેનનો જે સૌથી કોમન ઉપયોગ છે ને એ છે ક્ષમતા બતાવવા માટે. મતલબ કે જ્યારે આપણે એ કહેવો હોય કે કોઈ વ્યક્તિ કંઈક કરી શકે છે, એનામાં કોઈ કામ કરવાની આવડત કે તાકાત છે, ત્યારે આપણે કેન વાપરીએ છીએ. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આનું સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલાં આવે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવે આપણો શબ્દ કેન અને એના પછી તરત જ ક્રિયાપદ એટલે કે વર્બ, પણ એના મૂળ સ્વરૂપમાં. હા, અહીંયા એક વાત ગાંઠ બાંધી લેજો. કેન પછી ક્રિયાપદ પાછળ ક્યારે એસ, ઈએસ કે આઈએનજી એવું કશું જ ના લાગે. એકદમ નહીં. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ. ધારો કે કોઈ કહે આઈ કેન સ્વિમ વેરી વેલ. આનો મતલબ શું થયો કે ભાઈ મને ખૂબ સારી રીતે તરતા આવડે છે, એ મારી ક્ષમતા છે. બીજું જુઓ, શી કેન સોલ્વ ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ, મતલબ એ છોકરીમાં અઘરા દાખલા સોલ્વ કરવાની આવડત છે. અને છેલ્લું, દે કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, એટલે કે તેઓ ફટાફટ અંગ્રેજી બોલી શકે છે. જોયું, દરેકમાં કોઈને કોઈ એબિલિટીની જ વાત છે. હવે એકદમ કામની વાત, ખાસ કરીને એ લોકો માટે જે આઈએલ્સ કે પીટી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. જુઓ, તમારા સ્પીકિંગ ટેસ્ટમાં જ્યારે પોતાની આવડત બતાવવાનો મોકો મળે ને, ત્યારે કેનનો ઉપયોગ જરૂર કરજો. જેમ કે આઈ કેન કમ્યુનિકેટ ઇફેક્ટિવલી ઇન ઇંગ્લિશ. આ સાંભળવામાં કેટલું પ્રોફેશનલ અને પ્રભાવશાળી લાગે છે. ચાલો હવે કેનના બીજા રૂલ પર જઈએ. આ તો થઈ ક્ષમતાની વાત, પણ શું તમને ખબર છે કેનનો ઉપયોગ પરમિશન એટલે કે પરવાનગી માંગવા કે આપવા માટે પણ થાય છે? હા, પણ અહીં એક નાનકડી શરત છે. આનો ઉપયોગ મોટે ભાગે ઇન્ફોર્મલ રીતે થાય છે, એટલે કે દોસ્તો, ભાઈ બહેન કે પરિવાર સાથેની વાતચીતમાં. જેમ કે જો બહાર જવું હોય તો પૂછી શકાય, કેન આઈ ગો આઉટસાઇડ? અથવા કોઈ સવાલ પૂછવો હોય તો, કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન? અને ધારો કે કોઈને પરમિશન આપવી હોય તો બસ સિમ્પલી કહી દેવાનું, યુ કેન યુઝ માય ફોન. છે ને એકદમ સરળ? તો અત્યાર સુધીમાં આપણે બે મુખ્ય ઉપયોગો જોયા, ક્ષમતા અને પરવાનગી. હવે વારો છે થોડી પ્રેક્ટિસનો. અને સાથે સાથે એ પણ જોઈશું કે લોકો સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. ચાલો હવે 5 નવા અને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ જે અલગ અલગ પરિસ્થિતિમાં કામ લાગશે. નંબર 1, ઓફિસમાં આઈ કેન ફિનિશ ધીસ રિપોર્ટ બાય નૂન. બીજું, મિત્રો સાથે પ્લાન બનાવતી વખતે વી કેન મીટ ફોર લંચ ટુમોરો. ત્રીજું, કોઈની સ્કિલ વિશે પૂછવું હોય તો કેન યુ કુક ઇટાલિયન ફૂડ? ચોથું, કોઈ વાતની ના પાડવી હોય એટલે કે નેગેટિવ વાક્યમાં હી કેન નોટ જોઈન ધ મીટિંગ. અને પાંચમું, કોઈને ચોઇસ આપવી હોય તો યુ કેન પે બાય કેશ ઓર કાર્ડ. આ બધા વાક્યો રોજિંદા જીવનમાં ખૂબ જ કામના છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, સામાન્ય ભૂલો. અહીંયા સ્ક્રીન પર ખાસ ધ્યાન આપજો. ઘણા લોકો ભૂલથી આઈ કેન ટુ સ્વિમ બોલે છે અથવા તો હી કેન સ્વિમ્સ. યાદ રાખજો, આ બંને ખોટા છે. નિયમ બસ એક જ છે અને એકદમ પાક્કો છે. કેન પછી ક્રિયાપદ સાથે ટુ પણ ના આવે અને એસ પણ ના આવે. ફક્ત અને ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ, જેમ કે સ્વિમ. બસ આટલું મગજમાં ફિટ કરી લો. હવે સ્પોકન ઇંગ્લિશને વધુ નેચરલ બનાવવા માટે એક બીજી ટિપ. જુઓ, આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ કહેવું ગ્રામરની રીતે બિલકુલ સાચું છે, ખોટું નથી. પણ રોજની વાતચીતમાં એ થોડું વધારે પડતું ફોર્મલ લાગે છે. એના બદલે સિમ્પલ અને સ્વીટ આઈ કેન સ્પીક ઇંગ્લિશ બોલો. સાંભળવામાં પણ સારું લાગશે અને એકદમ નેચરલ ફ્લો આવશે. વાહ! તો આપણે કેનના ઉપયોગ વિશે લગભગ બધું જ સમજી લીધું છે. તો હવે આ બધી માહિતીને મગજમાં બરાબર બેસાડવા માટે ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ. તો મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? પહેલું, કેનનો ઉપયોગ થાય છે ક્ષમતા એટલે કે એબિલિટી માટે અને અનૌપચારિક પરવાનગી એટલે કે ઇન્ફોર્મલ પરમિશન માટે. બીજું, એનું સ્ટ્રક્ચર હંમેશા એક જ રહેશે, સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, વર્બ હંમેશા પોતાના બેઝ ફોર્મમાં એટલે કે મૂળ રૂપમાં જ આવશે. બસ આટલું જ છે આખું કેનનું ગણિત.
તો હવે વારો છે પ્રેક્ટિસનો. આજે આપણે જે શીખ્યા એ કેનનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. નીચે કોમેન્ટ્સમાં એ વાક્ય જરૂર લખજો. યાદ રાખજો, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આત્મવિશ્વાસ વધશે. તો શીખતા રહો, બોલતા રહો. ફરી મળીશું.